તો બનાસકાંઠા જિલ્લામાં ભાભરના કુવાડા ગામના પ્રાથમિક શાળાના શિક્ષકનો ડીજેના તાલે વિદાય આપી હતી। ત્યારે શાળાના શિક્ષકની બાળકો પ્રત્યે લાગણી અને હૂંફને લીધે વાલીઓએ અને શિક્ષકોએ વિદાય લેતા શિક્ષકની ઉત્તમ કામગીરી અને શિક્ષણ પ્રત્યેની રુચિને પગલે શિક્ષણ જગતના માધાતાઓ દ્વારા નોંધ લીધી હતી અને તેના ફળ સ્વરૂપે અન્ય જગ્યાએ બઢતીની બદલી કરવામાં આવી હતી। ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષાનું ઋણ અદા કરવા શિક્ષકને ડીજેના તાલે ભવ્ય વિદાય આપી હતી, જે ઘટના શિક્ષણ જગત માટે ગર્વ મહેસૂસ કરે તેવા વિદાયના દ્રશ્યો જોવા મળ્યા હતા। પ્રકાશભાઈ નાયક 1999 થી કુવાડા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવી વાલીઓના અને વિદ્યાર્થીઓના દિલ જીતી લીધા હતા। ત્યારે 25 વર્ષે શિક્ષક પ્રકાશભાઈ નાયક બદલી થતા ગ્રામજનોએ અનોખો વિદાય સમારંભ યોજ્યો હતો। વળી શિક્ષક પ્રકાશભાઈ નાયકની 25 વર્ષે વડગામ તાલુકાના મજાદર ગામે બદલી થતા ગઈકાલે વિદાય સમારંભ યોજાયો હતો। અમારે અહીંયા અમારા પ્રકાશભાઈ નાયક પોતે અમારા કુવાડામાંથી પોતાની કર્મભૂમિ હોય એ રીતે પોતે 25 વર્ષ અમારે કુવાડાની સેવા કરી અને માદરે વતન પોતે જઈ રહ્યા છે। અમે અમારા ગામને ખૂબ જ દુઃખ છે, સાથે થોડો આનંદ પણ છે કે પોતે પોતાના વતન જઈ અને પોતાના સમાજની અને કુટુંબની સેવા કરી શકશે। અમે ઈચ્છીએ છીએ કે ભગવાન એમનું આયુષ્ય સારું રાખે, એમને તંદુરસ્તી બક્ષે અને અમને આવતા સમયમાં પણ આનાથી વધારે વિશેષ સારો શિક્ષક મળે એવી પણ પ્રાર્થના કરીએ છીએ। અને બીજું કે આ પીકે સાહેબની ભાવવંદના કાર્યક્રમમાં અમારા ગામમાં જે ભાવવંદના રેલી નીકળેલી હતી એ રેલીમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાણા હતા। કેટલીય જગ્યાએ ખૂબ જ બહોળી સંખ્યામાં છોકરાઓ અને બહેરા છોકરા બધા એમના દ્રશ્યો ખૂબ જ ભાવુક હતા અને એ બધા એમના ભાવ જે ભરેલા હૃદય સાથે એમને આજે વિદાય આપે છે। એવા કર્તવ્યનિષ્ઠ એવા શિક્ષક શ્રી પ્રકાશભાઈ નાયક સાહેબ આજે 1999 થી 2024 સુધી સતત 25 વર્ષ સુધી એક ઉમદા સેવા આપીને શારીરિક ક્ષેત્રે તેમજ રમતગમત ક્ષેત્રે કુવાડાના યુવાધનોને અનેક પ્રકારની નોકરીમાં તેમજ જ્યાં જ્યાં માર્ગદર્શન હતી એ માર્ગદર્શન પૂરું પાડીને આગળ લાવ્યા છે। આવા પ્રકાશભાઈ સાહેબ કાયમ માટે કુવાડાની જનતાને યાદ રહેશે। તેમજ આજે અમે એક બાજુ દુઃખ છે, એક બાજુ આમ ખુશીના આંસુ છે, તો આજે પ્રકાશભાઈને અમે ભાવભરી રીતે વિદાય આપવા જઈ રહ્યા છીએ, પણ મન નથી માનતું કે પ્રકાશભાઈને અમે વિદાય આપવા જઈએ, પણ મનને મક્કમ કરીને સમય સંજોગો પ્રમાણે આપણે એમને વિદાય આપવા તૈયાર થયા છીએ। કુવાડાની અંદર 25 વર્ષ જે મેં પસાર કર્યા છે એ મારી નોકરી, શિક્ષકની નોકરી એટલે વ્યવસાય ખરો, પગાર પણ ખરો, પણ મેં મારું દિલ અને ભાવ રેડીને એક આત્મીય સંબંધથી લોકો, વાલી, બાળકો, ગામથી અને આગેવાનોથી એટલા ઓતપ્રોત થઈને કામ કર્યું કે મને પણ એક કુટુંબ હોય ને મારું પોતાનું હોય ને એ પ્રમાણે કામ કર્યું, એટલે હું આટલા વર્ષ રહી શક્યો। હું અભિમાનથી નહીં પણ સ્વાભિમાનથી કહું છું કે મારું બાળવાટિકાનું બાળક હોય કે ધોરણ 8નું બાળક હોય, જો એને હસાડવું હોય ને તો એ મારા એક ડાબા પેલની વાત છે। અને હું જાદુગરથી માંડી અને ગીત, અભિનય, બાળ ગીત અને બાળક ગમે તેટલું રોતું હોય ને તો એને હસાડવાની તાકાત મારા અંદર હતી, એ મારું સ્વમાન બોલે છે। આજે મને એવું લાગ્યું કે જો ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં એમાંય આવા પછવાડે આવા ગામડાની અંદર સારા એવા કામ કરનાર શિક્ષકની કદર થતી હોય તો આ વાત ખરેખર હવે શિક્ષણ જગતમાં જોવા જેવી છે અને કદર થાય છે। કામ કરે એની કદર થાય જ। મેં કામ કર્યું, ગામે મારી કદર કરી, મને બહુ સંતોષ છે।